હું ખેડૂતનો દીકરો છું, છગનભાઈ પરબતભાઈ મારું નામ છે। ખેડૂતના દીકરા છે। અટાણે બહુ હાલત ખરાબ છે ખેડૂતની। આવા માથે વરસાદ ટાઈમસર કાંઈક અમને વ્યવસ્થા આપો। અને કાલુ 48 કલાકથી અમે અહીંયા હેરાન થાય તો પૂરતા ભાવ મળે અને વહેલી તકે આ બધો કમોસમી વરસાદથી આમાં ખેડૂતની બે હાલત થઈ ગઈ છે। આ ટેકાના ભાવમાં કેદી ખર્ચ છે, શું થશે, હજી એનો કાંઈ નિર્ણય નથી આવતો। તો અમને ખેડૂતને તો લાલચમાં નાખી કૂવામાં ઉતારીને વરદ કાપી લો। ટેકાના ભાવ તો તમે કેદી મગફળી ટેકાના ભાવની લેશો અને કેદી ખર્ચ? અમને અત્યારે થોડો માલ હાથમાં આવ્યો છે ખાલી 5%નો, એના પૂરતા ભાવ મળી ને કાંઈ ખેડૂતને બિયારા ખાતર શિયાળુ પાક શેમાંથી કરવું? મજૂરો નથી, બધું ઘાસચારો બધું સાફ છે। હવે એગરા વાગે દવા લેવા જાય, આગલા બિલ દો। હવે આ મગફળી કાંઈક વેચાય તો મેં બિલ દઈ નકશેમ જ નહીં। મણેક બાજરો તો અમે કેસી ભાઈ 8 દી દે, પણ દવાવાળા નથી દેતા ઉધાર। એ ઓલું આગલું બિલ દઈ જાઓ કે 50 ગ્રામ તો દો એટલે અમને થઈ રહે ખેડૂત આખા પરિવારને। અમને મગફળીના પૂરતા ભાવ મળે એવી વ્યવસ્થા, નમ્ર વિનંતી તમારી।